ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કેમ કે ભાવનગરના લઠ્ઠા કાંડને લઈને પોલીસ છે તે હવે દોડતી થઈ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે ગુસ્સે થયા છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે અને જે પ્રકારે હવે આ લઠ્ઠા કાંડનો મામલો છે, 3 વ્યક્તિના મોત થયા છે, તેમાં કોંગ્રેસના ધારાસભ્ય, નેતા અને પ્રમુખ પોતે પણ મેદાને આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જ્યારે પોલીસ અમલદાર તેમના વિસ્તારમાં જે પ્રકારે ગેરકાયદે ધંધા ચાલતા હોય અને તે ધંધાની તે યોગ્ય માહિતી કે તેના પર બાજ નજર ન રાખે તે સમયે ઘણી વખત આ પોલીસ અમલદારના વિસ્તારમાં એવી અઘટિત ઘટના બની જાય છે, જેના કારણે આ પોલીસ અમલદાર કર્મચારી કે પછી તેમના સિનિયર અધિકારીઓ છે તેમના માટે મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે અને ભાવનગરના લઠ્ઠા કાંડે અત્યારે સમગ્ર ગુજરાતની પોલીસ છે તેમને દોડતી કરી છે, કેમ કે જે પ્રકારે આ ઘટના બની છે તેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે। તે સત્તાવાર ભાવનગરના કલેક્ટરે વાત કહી છે અને મામલે હવે રાજકારણ પણ તેજ થયું છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની જવાબદારી નક્કી કરી રહ્યા છે કોંગ્રેસના નેતા, ધારાસભ્ય અમિત ચાવડા। આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ હપ્તા લેતી આ સરકારે દારૂબંધીના કાયદાના લીરે લીરા રોજ ઉડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે। પહેલા પણ અનેક વખત લઠ્ઠાકાંડ થયા, ઝેરી શરાબને કારણે અનેક વખત લોકોના જીવ ગયા। રોજ ગુજરાતની ચારે તરફથી સરહદોમાંથી પણ કન્ટેનરો ભરીને દારૂ આવે છે। દારૂની રેલમછેલ છે, ડ્રગ્સથી યુવા પેઢી બરબાદ થાય છે, પણ પેલા રીલ્સ બનાવતા ગૃહમંત્રીને એના માટેની કોઈ ચિંતા નથી, હપ્તા લેતી સરકારને એના માટેની કોઈ ચિંતા નથી। આજે ભાવનગરનો જે બનાવ સામે આવ્યો છે કે 2 લોકોના મોત થયા, આ 2 લોકોના મોત માટે જવાબદાર કોણ? ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન, ત્યાંના ડીવાયએસપી, ત્યાંના એસપી, ત્યાંના રેન્જ આઈજી, ડીજીપી, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી? કારણ કે દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય, ચારે તરફ એનો વેપાર થાય, તો હપ્તા વગર તો આ શક્ય નથી। પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તો જાય છે એવું જાહેરમાં બધા જ લોકો ચર્ચા કરે છે, ત્યારે ભાવનગરમાં જે આ ડુપ્લિકેટ દારૂને કારણે મોત થાય એના માટે સીધા કોઈ જવાબદાર હોય તો પોલીસ તંત્રની સાથે સાથે આ સરકારમાં બેઠેલા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જવાબદાર છે। આ જ રીતે લોકો મળતા રહેશે અને ગૃહમંત્રી રીલ્સ બનાવતા રહેશે, દારૂ વેચાતો રહેશે, લોકો પીતા રહેશે, મળતા રહેશે, પણ હપ્તા લેવાવાળી સરકાર કાયદાનું પાલન નહીં કરે। ત્યારે સરકારને શરમ આવી જોઈએ કે દારૂબંધીનો કાયદો છે તેમ છતાં લોકો ડુપ્લિકેટ દારૂને કારણે મરી રહ્યા છે, એના માટે કોઈ જવાબદાર હોય તો હપ્તા લેતી સરકાર જવાબદાર છે। દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે, દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે, વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે તો આ ગાંધીના ગુજરાતમાં નવી યુવા પેઢીને બચાવવા માટે કોંગ્રેસ જન આંદોલનના સ્વરૂપમાં પણ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો એ મૂવમેન્ટ લઈને નીકળીશું। આમ ગૃહમંત્રી જે પ્રકારે આ દારૂનો કાંડ થયો છે તે મામલે રાજીનામું આપે તેવી માંગ હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ મામલે હવે રાજકારણ તેજ થતાં સરકાર પોતે પણ હવે બેકફૂટ પર આવે તે સ્વાભાવિક છે, કેમ કે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહમંત્રીની હોય છે અને લઠ્ઠા કાંડના કારણે હવે અનેક પોલીસ અધિકારી, કર્મચારી છે તેમની મુશ્કેલીઓ વધે તો પણ નવાઈ નહીં અને ગાંધીનગરથી કોઈ મોટા આદેશ છૂટે તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।